મનીષભાઈ વિંજોડા છે. આજે મેં આ ચિત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે. ચિત્ર પ્રદર્શનમાં 1857થી 1947 સુધી ભારત દેશની જે આઝાદીની લડતના સંદર્ભનું ચિત્ર પ્રદર્શન છે કે જેમાં અંગ્રેજો એ ભારતની અંદર કેવી રીતે ગુલામ બનાવ્યો અને ભારતના સ્વાતંત્ર્ય વીરોએ એ દેશને કેવી રીતે આઝાદી અપાવી એના સંદર્ભનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું મમતાઘરમાં અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મારો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે ભાવિ પેઢીને ભારતની આઝાદીની લડત સંદર્ભે વાકેફ થાય અને એ ભવિષ્યની અંદર એ ઉત્તરોત્તર આગળ વધે એ મમતાઘરમાં એ આયોજન કરવામાં આવ્યું હતું અને એ સફળ રહ્યું છે. ઘરના આજના 15મી ઓગસ્ટના પ્રસંગે ચિત્ર પ્રદર્શની રાખવામાં આવેલું છે. ભાઈ વિંજોડા સાહેબે પોતાના અંગત કલેક્શનમાંથી ખૂબ બધા જૂના આધુનિક મધ્યવર્તી બધા ચિત્રો લઈને સુંદર પ્રદર્શની કરી છે. આ પ્રદર્શની જોઈને ભાવિ પેઢી જે આ બાળકો છે એ આપણી ધરોહરથી પરિચિત થાય. આઝાદીના જંગમાં જે ક્રાંતિવીરોએ જે યોગદાન આપ્યું છે, જે સહયોગ આપ્યો હતો, જેણે બલિદાન આપ્યા હતા, એ બધી કથાઓ પૂરેપૂરી એના પાઠ્યપુસ્તકમાં હોતી નથી. અહીં જુએ ત્યારે એમને એનો અભ્યાસક્રમ પણ તાજો થાય છે. આ રીતે આ પ્રદર્શની ભાવિ પેઢીને ખૂબ માર્ગદર્શક બનશે. વિનોદભાઈ પોતે પણ શિક્ષણ સાથે જોડાયેલા છે. ઉપરાંત આ એનો પહેલો પ્રયત્ન નથી. અગાઉ પણ એને બાબાપુર હાઈસ્કૂલ અને બાબાપુર સંસ્થામાંથી આ જ રીતનું સારા ચિત્રો પ્રદર્શન લઈને સાવરકુંડલાની જનતાને આ ભેટ ધરેલી અને એ વખતે તો સવારથી સાંજ સુધીમાં એ ચિત્ર પ્રદર્શની જોવા માટેની એટલી ભીડ ઉમટેલી કે જાણે સ્વાતંત્ર્ય સંગ્રામનું કોઈ શરૂઆત આ જગ્યાએથી કેમ ન થઈ હોય. આવું એક સુંદર ચિત્ર ઊભું થયેલું. તો ભાઈ વિનોદભાઈ વિંજોડાના આ પ્રયત્નને સરાહનીય છે, ખૂબ આવકારીએ છીએ, વખાણીએ છીએ. બેન મંજુલાબેન દુધરેજીયાએ આ મમતા ઘર નિમિત્તે બાલ વાત્સલ્ય અને બાળકો પ્રત્યેનો પોતાનો પ્રગાઢ પ્રેમ બતાવ્યો છે. આવી વાતાનુકૂળ ખુલ્લી જગ્યામાં બાળકો સાથે રહીને બાલ સહચેષ્ટાઓ સાથે એ બેન ઉમદા યોગદાન દઈ રહ્યા છે. ત્યારે આજના નિમિત્તે આ પ્રસંગમાં મને સાક્ષી થવાનું મળ્યું, આ ચિત્ર પ્રદર્શની જોવાનો પણ લાભ મળ્યો અને આ સૌ બધા ભૂદેવોને બાલદેવોને મળવાનું બન્યું એનો મને ખરેખર આનંદ છે. ભાઈ સતીશભાઈ, ભાઈ કરસનદાસ બાપુ, ભાઈ ઘનશ્યામ બાપુ દેવમુરારી અને મંજુલાબેન દુધરેજીયા છે. આજે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મમતા ઘરમાં મનીષભાઈ વિંજોડાએ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ફોટોગ્રાફરનું પ્રદર્શન ગોઠવ્યું છે. એમાં ઉત્સાહભેર 700-800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો જોવા માટે આવેલા હતા. એમાં સંતો નારાયણ સાહેબ, ઘનશ્યામ બાપુ, કરશનગીરી બાપુ તથા અન્ય સેવકો પણ આવ્યા હતા. પછી આ પ્રદર્શન જોઈ વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવે કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે ભાગ લીધો છે ને જે શહીદ થયા છે એની સમજૂતી આપવામાં આવે. જૂના જે કાંઈ ચિત્રો હતા એનામાં આપણા મુખ્ય પહેલાં વડાપ્રધાન રાધા કૃષ્ણ એ બધાની માહિતી આપવામાં આવી હતી. એનાથી ઇતિહાસનું છોકરા વિદ્યાર્થીઓમાં સમજણ મળે, જાગૃતતા આવે અને ઉત્સાહભેર ભાગ લીધો હતો.